પોરબંદરના પૂર્વ નાયબ પશુપાલન નિયામક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની શક્યતા પ્રબળ બની ગઈ છે। તેણે પુસ્તિકા છપાવવાના બહાને ₹2 લાખથી વધુની રકમની ઉચાપત કરાવવાના આક્ષેપ થયા હતા, જે અંગે પોલીસ ફરિયાદ કરવા ગાંધીનગરના પશુપાલન વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે। પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી દિનેશગીરી ગૌસ્વામીએ પશુપાલન વિભાગ પાસે 8 વર્ષ પૂર્વે માહિતી માંગી હતી કે વર્ષ 2012માં ICDCS શાખાના પ્રોગ્રામ ઓફિસ દ્વારા મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં પશુપાલન વિભાગના અધિકારી તત્કાલીન નાયબ પશુપાલન નિયામક KB રાવલે પુસ્તિકા વિતરણ કર્યું હોવાનું જણાવી પુસ્તિકા છપાવવાનો ખર્ચ 1.36 લાખ તથા 75,000 જેવો થયો હોવાનું બિલ રજૂ કર્યું હતું, પરંતુ હકીકતમાં પુસ્તિકા છપાવી જ ન હતી। પુસ્તિકા છપાવ્યા વગર બિલ રજૂ કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ હોવા છતાં પશુપાલન વિભાગે તેઓને 5 વર્ષથી માહિતી આપી નથી, જેથી પુસ્તિકા છપાવ્યા વગર 2.11 લાખનું ખોટું બિલ રજૂ કરી કૌભાંડ આચરનાર સામે માહિતી અધિકાર નિયમનો ભંગ તથા ઉચાપતનો ગુનો દાખલ કરવા 5 વર્ષ પૂર્વે દિનેશગીરી દ્વારા માંગ કરવામાં આવી હતી। તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં દિનેશગીરીએ તકેદારી આયોગ અને મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ આ અંગે રજૂઆત કરી હતી। ત્યારબાદ પણ ધીમી ગતિએ કાર્યવાહી થતા અંતે હવે KB રાવલ સામે ₹2.11 લાખની ઉચાપતનો ગુનો નોંધવા પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા પોરબંદરના પશુપાલન વિભાગના અધિકારીને આદેશ કરાયો છે, જેને પગલે ફરિયાદની તજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આ અધિકારીએ અગાઉ હરતા ફરતા પશુ દવાખાનાના નામે પશુઓ માટેની દવા ખરીદવામાં અંદાજિત ₹3 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હતો, જે કૌભાંડનો ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જે મામલે તેઓને 4 વર્ષ પૂર્વે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ એક કૌભાંડમાં ફરિયાદના પગલે ચકચાર મચી ગઈ છે।